સુરતથી વિગતો સામે આવે છે। સુરત સ્થિત વીએનએસજીયુને લઈ માહિતી સામે આવી છે, જ્યાં વીએનએસજીયુમાં એફઆરસીની રચના કરવામાં આવશે। આ સાથે જ એફઆરસીમાં કુલ 7 સભ્યોની નિમણૂક કરવાની રહેશે। વિગતો મળી રહી છે સુરત ખાતેથી, જે એફઆરસી કમિટીમાં યુનિવર્સિટીના કુલપતિ ચેરમેન રહેશે અને રાજ્યમાં શાળાઓમાં એફઆરસી દ્વારા જ ફી નક્કી કરાતી હોય છે। ત્યારે એફઆરસીની રચના વીએનએસજીયુમાં કરવામાં આવશે અને સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ફી અંગેનું નિયંત્રણ ન હતું, ત્યારે એફઆરસી 7 સભ્યો નોન ટેકનિકલ કોર્સમાં રહેશે। સુરત સ્થિત વીએનએસજીયુને લઈ વિગતો મળી છે, જ્યાં બીકોમ, બીબીએ સહિતના અભ્યાસક્રમોની ફી નક્કી કરવામાં આવશે। એફઆરસી કમિટીમાં યુનિવર્સિટીના કુલપતિ જ ચેરમેન રહેશે। રાજ્યમાં શાળાઓમાં એફઆરસી દ્વારા ફી નક્કી કરવામાં આવતી હોય છે, ત્યારે હવે એફઆરસીની રચના વીએનએસજીયુ યુનિવર્સિટીમાં કરવામાં આવશે। સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ફી નિયંત્રણ ન હતું, ત્યારે હાલ એફઆરસીના 7 સભ્યો નોન ટેકનિકલ કોર્સમાં રહેશે। અભ્યાસક્રમોમાં રાજ્ય સરકારની ફી નિર્ધારણ સમિતિમાં જે અભ્યાસક્રમોનો સમાવેશ થતો નથી, એ તમામ અભ્યાસક્રમો માટે યુનિવર્સિટી પોતાની એફઆરસીની રચના કરશે અને એફઆરસીની અંદર 7 સભ્યોની રચના હશે કે જેની અંદર પૂર્વ જજ પણ હશે, એ પણ હશે, યુનિવર્સિટી તરફથી રજિસ્ટ્રારશ્રી, એકાઉન્ટ ઓફિસર પણ હશે અને એની સાથે સાથે સંકળાયેલા અમારા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો પણ અંદર સંકળાયેલા હશે। તેઓ આ તમામ અભ્યાસક્રમો જે છે, જેની રાજ્ય સરકારની એફઆરસી નક્કી નથી કરતી, તેની ફી નક્કી કરશે।